જી આવ્યો લ્યા. અલ્યા જોતો તો હું બાબુના ગલ્લો સાસ લેવા, પણ કે સાસ કે તમે થોડી વાર પહેલા આવ્યો જ ને એટલે પેકિંગ બદલાઈ ગયું સાસનું. ના લ્યા તાને આ તો બીજું છે, પણ સાસ કે થોડી વાર પહેલા આવ્યો તો મળી રહ્યો, પણ કે સાસ ખલાસ થઈ જાય એમ. એવું હો એટલે કીધું સાસ પડી તારે સાસ તો પડી છે, પણ આ હું લાવ્યો તો એ તો હો લાવે, પણ સાસ પડી આલવી પડશે થોડી. સાસ તો પસ મોકલાવું હેઠ. દાળ બાટી બનાવી છે અને હું શકે દાળ બાટીમાં મારા સાસ જોવો જ છે. શાકમાં ના આવે ચાલે, પણ દાળ બાટીમાં તો જોવો છે. એટલે પૂછા ના ઊંઘે છે એ તો પછી હું તને મોકલાવું અરે. છું, પણ આર્ય હું લાવ્યો છે એ બતાવી ગઈ મને. અલ્યા હું સાસ લેવા જતો હતો જીગો કે સતુરજી સતુર કાકા કે બાબુ ગલ્લા મારે એક પાર્સલ આવ્યું છે કે લેતા આવજો. પછી બાબુ હવરાયું કે લેતા તો જે મૂકી જીગાઈ મંગાવ્યું હશે એ લાવજી. હું આવ્યું છે લે એ તો ખબર નહીં, પણ સાસ નું કોક કર કે યાર. સાસ તો હું તને મોકલાવું છું, એ રે ખોલકી જોવું છે, મારું નહીં લે જીગાનું છે. પણ આપણે પાછું બંધ કરી દઈએ છીએ કે ના લે કોકનું પાર્સલ ના તોડાય. તો હું શકું ખોલકી લે ખોલકી. અલે એને કોક રમવાની વસ્તુ હ એને તો હું ઠેકોણું ઓમ કરજે હું જોઉં. તોડતો ના એ નહીં ખખડતું લે કોક છે પાકીટ માં એવું લાગે છે. ખોલકી મારે જોવું છે, મારે મંગાવું છે લે, મારે મંગાવું છે એટલે પાકીટ પાકીટ મંગાવું છે. અલ્યા પણ વરજીકો કે સતુર કાકા તોડવાનું નતું અને તમે તોડી નાખ્યું કે આવું શું કરવાનું આવે છે, તો પછી ખોટું બોલવાનું થાય ને કઈ રવા દે કે એ તો કહી દે હું આપણે કનેક્શન બીજું કોક આવ્યું હોય તો અમારે જોઈને લેવું પડે એમ. સાસ નું કરજે ભાઈ. સાસ તો હું તને મોકલાવું છું લે, છોકરાને આલવા કાઢું છું, પણ તું હારી ખોલજે. જપી જા કે ભાઈ. ના ખોલકી જોવું છે મારે પાકીટ સેવું મંગાવ્યું છે. અલ્યા લ્યા એ તો ની ખબર પડે લે, એ તો કહેવાનું કે જોઈને લેવું પડે આ તો. પણ પાકીટ તો જીતપો 4 રસ્તા મળી રહ્યા લઈ લે કે યાર. પણ હું આમાં સારું આવે છે લે, જીતપુર 4 રસ્તા તો નહીં મળતો બરોબર. એટલે નક્કી નહીં કેતો કે પાકીટ હોય એમ. એને કોઈ બીજું કોઈક મંગાવ્યું એટલે ગેમો રમવા માટે પેલા બટન આવે છે ને એ હોય ઘણી વખત મંગાવે છે લ્યા. પણ તું ખોલકી મારે જોવું છે. ખોલકી લે ખોલ, મને નહીં ફાવતું હજી. એ બધા તોડતો ને મેન્યુ મને પેલો બોલ છે જીગો એક બાજુ તોડ પાછું ચાલો નકર જીગાનું ઠેકોણું નહીં. પછી કે સતુર કાકા પણ નતું મંગાવ્યું છે કોક જબરું હો ભાઈ બંધ. પાકીટ જ લાગે છે લે, પાકીટ જ લાગે છે. આખું મેન્યુ ના તોડ તો મૂર્ખા માપનું તોડ એટલે પાછું મેક તફાવ તાણ નકા પેલો વાળી કે આ બધું શોખ કરવાના આવે છે. પાકીટ જ છે ને એ હા એ મેન્યુ ના તોડતો એ પકડજી. મૂર્ખા આ તો પૈસા છે લ્યા. બધી નોટો છે લે. ખરેખર મારી જિંદગીમાં આટલા પૈસા બહુ નહીં જોયા લ્યા. તાર પણ 500 છે 500 લે. હા એ બસ સોની છે લે. એક પાછું મેક દેખ આરી વાત એ એક વાત કરું હું તને. પેલા પાર્સલ વાળાને ખરેખર લોસો પડી ગયો લાગે છે. સાચે બેઠી કે પાર્સલ વાળા લોસો પડી ગયો લાગે છે. પાકીટ મેકવાની જગ્યાએ પૈસા મુકાઈ ગયા છે. પણ જીગા એ કિંમત કેટલી લખેલી સમજો છો ના પર 148 રૂપિયા. પાર્સલ વાળું 148 રૂપિયા છે બરોબર. પાકીટ જ હલે 148 તો પાકીટ આવે કે. હા એક કામ કરીએ આપણે કહી દઈએ પેલા પાર્સલ વાળાએ કીધું છે કે ભાઈ તમારું પાર્સલ આવે કેન્સલ થઈ ગયું છે ને 148 રૂપિયા પાછા મોકલી દીધા છે. 150 રૂપિયા પૂરા પાછા લઈ જઈએ ને બરોબર. અને આ પાર્સલ આલવું નહીં કે કેન્સલ થઈ ગયું છે કે તાર પાકીટ. હા ઓવર પછી આપણે પાકીટનું નામ નહીં કહેવું પણ કે તાર પાર્સલ નહીં આવ્યું એમ કહી દેજે. તાર ઘેર જતા રહીએ. આ પાર્સલ આલવું નહીં. ચાલો 150 રૂપિયા હાલ હું મારા ભોગવી લઉં છું. હું એક કામ કર, તું ઘેર જા, તું સાસનો બંદોબસ્ત કર અને આ પૈસા તું લઈ જા. અને હું જીગાને છે ને 150 રૂપિયા આલતા હું. હા હા સતુર કાકો જેટલા રહ્યા હજી ના આયા. મારો ભાઈ બનો વાટ જોઈ રહ્યા છે તો શું કરવું કોઈ ખબર પડતી નહીં. આવી ગયા હોત તો સારું હતું.
એ હું જઈને આવ્યો બાપુ ગલ્લો છે સાસ ના મળી. પણ સાસ લેવા શું કાઢે તમને? અરે ઓ મારા સાસ લેવાની હતી, સાસ ના મળી. અને તારા પાર્સલ નું પૂછ્યું, પેલો કુરિયર વાળો, તારા કુરિયર કહેવાય કે ને? ઓહો એ કુરિયર પાર્સલ કેવો? હા એ રહ્યો આવ્યો તો કુરિયર વાળો. તે એમ કહેતો હતો કે તારા પેલા ભાઈનું કે પાર્સલ ખરેખર કેન્સલ થઈ ગયું છે, એવું કોઈક કહેતું હતું કે બીજા જતું કેન્સલ થઈ ગયું. ચીને કોઈક કીધું હતું કે 148 રૂપિયા તો એટલે 150 રૂપિયા કોઈક પાછા મોકલાયા છે ભાઈને. સતુ કાકા એવું ના થાય, હા ના થાય એવું આવે જ પાર્સલ તો. પણ કે લોસો પડે છે કોઈક પાર્સલમાં, એટલે બીજા જતું રહ્યું છે કે કોઈ એવું છું તો મને કે રોકડા પૈસા લઈ દેજો કે એ ભાઈ ના લઈ દેજો એમ કહેતો હતો. પણ ફોનમાં ડિલિવરી કમ્પ્લેટ બતાવે છે થઈ જઈ જેવું. હા થઈ જઈશ પણ કોઈક બીજાના હાથમાં જતું રહ્યું છે એ પાર્સલ એમ. ઓહો મારે ફરીથી મંગાવવું પડે એમ. હાચે એવું મંગાવી, પાકીટ મંગાવ્યું? એ તો મંગાવી તું પણ ફરીથી હાચે મંગાવવું ફરી મંગાવી દેવાની. એવું તો ઓનલાઈન 2 દાડામાં પાસ બીજું આવી જા. વાંધો નહીં હેડો. હા હા ખરેખર જીગો મોની ગયો, એને ખબર જ નહીં કે પાર્સલમાં હું આવી ગયું છે. પૈસા આવ્યા છે ને કોઈને વાત જ નહીં કરવી. અને હવારે જવું છે એક રિક્ષા સોળાવી છે મારતો. ભાઈ બન ખોલ પાર્સલ હેડ. કોઈ સત ના ગયેલા આટલા તો હેતરમાં તો કોઈ નહીં આવે, પણ એ અડધા કરી દઈએ. મારે રિક્ષા લેવાની પાછો કાલે. રિક્ષા લેવી તારે? ઓહો નવી ફ્રેશ. તારે જે લેવું હે. અને મારે તો પેલા બાકી છે ને એ બબ્બર દેવાસ લે. બાકી તો હોય રે, પેલા રિક્ષા લઈ દેવી છે, ભરજીઓ મારવાનું ચાલુ કરી દઉં. હા સાયકલ ચલાવીને કંટાળ્યો, રિક્ષા લઈ ફેવર. કેટલા પૈસા છે લે? પૈસા તો ખાસા છે લે. પૈસા તો ગણાયા છે લગભગ. તો એક કામ કર તું, આ 500 ની ગણ, 200 લાય. બસ તું ગણે છે? અરે પૈસા આટલા બધા પૈસા લાયા છો ચીલા તમે? એક લોન કરી હતી લ્યા. એટલે તમારી સિબિલ સેવી બોલે છે ને એ તો મને એ ખબર છે. અને તમને 500 રૂપિયા કોઈ ના આલે તમને લોન કોણ કરી આલે? પૈસા અમારા છે જાડે જાય એટલે હું છે કે માપમાં બોલવાનું. એટલે ચતુરજી હું એ કાળી દર્શનનો કાળો નાખશું. કોઈ કાંડ તો તમે કર્યું જ છે. તમારા પાસે 100 રૂપિયા ના આવ્યા હતા અને આટલો મોટો બંડલ ફેવરતા થઈ જાય એટલે પણ શીખ અમારા પણ બંડલ શીખ તમને બળતા બળી. હા શું બોલો ને કે આખા ગામમાં મુકાઈ દેવાનો છું કે અરે પૈસા લાયા છે આટલા બધા. એટલા ઉસીના લાયા છીએ. મૂર્ખા અરે અમુસન ભાડી ગયો છે એટલે ઓનું કોક કરે એ પેલું 20 વાળું બંડલ હવરાઈ દે અને ઓનું બંધ કરી ઓ બે હાથ દે કોક કરી. એ બે વાત કરીએ. બે તો ખરો વાત કરીએ. ઓ મય ભાઈ બસ જીગાઈ એક પાર્સલ મંગાવ્યું હતું બરોબર. હ જે પાર્સલ વાળા કોક લોસો પડી ગયો છે, મોય આવી ગયા છે પૈસા બરોબર. એને કોક મંગાવ્યું હોય બીજું અને આવી ગયા છે પૈસા. આ તો સારું ચીજા ભાઈ બને સારું કહેવાય પાર્સલ તોડવર આવ્યું જો રહીને જે પૈસા નીકળ્યા છે. આ પૈસા ખરેખર આલવાના નહીં. અને અમે કોઈ કહેતો ના મેસ કે મેસ યાર. એટલે કાળી દર્શનના કાળા નાખને આટલા જ હવરાવાના આયા છે તો ગણાય. મને ખબર હતી કે તમે કોક કર્યું જા. પેલું 50 વાળી દે એ બોલાય પાછું. પાછળ દે. ગોડા તારા માટે તો ખરેખર મેં અડધી રાતે ઊભા થઈ એવા માણસો લે. છીએ. બસ ખુશ. હા બાઈક લાવી દે હવારે હેડ તો જાતે મને શરમ આવે છે. એટલે કીધું આવ ખરેખર મારો ભાઈ બંધ જાડેજા ખરો હેડ તો જાય છે ડેરીમાં જોચો ગામમાં જાય તો હેડ તો જાય છે. અને હું તો એક વખત સરપંચમાં હારેલો છે પણ હું તો ગમે તે પણ સરપંચ. શું કેવું? એ વાત તમે હાચી કરી પણ સરપંચ આટલા પૈસામાં કોઈ ના થાય. મેસકી એટલાય પછી મળવા. અને આ વાત ખરેખર આપણા તૈણા વસી જ રહેવી જોવે અને આ વાત ગામમાં કોઈને ખબર પડવી ના જોવે. આ તને હું કીધું એ વાત સાચી પણ હું સરપંચ બાઇક ઉપર જવું હોય ને સારું લાગવું હોય આટલા પૈસા કોઈ ના થાય. લે ઓનું પેટ્રોલ ન ખાવજે. લઈ જા હેડ. બસ લે ખુશ. કોઈ કહેતો ના. જાહેર શું કીધું? ખરેખર બે કંજૂસ ઓછા હવરાય. ખરેખર એ સોચી આવ્યો લે. હજી ઘણા બચ્યા છે. એ 50 નું 20 નું આલ્યું 20 નું 10 નું આલ્યું લે. દહનું આલ્યું છે લે. હા? બસ આ તો ખાસા છે. આવી જા એવી રિક્ષા આવી જા ને તારા ગાડી લબી તોય આવી જા. પણ હું છે આ વાત કોઈના કોઈને પડવી ના જોવો બરોબર. એટલે લે આમ તું ઘેર હજી હોય નહીં વેસવા. હા? માર ઘરમાં હજી હોય તો બધા હેડ એડ કરે છે.
પછી કે સોસી ટપસો આ રસ્તા કરી જાળે જ આવતો ના આજ દાબાનું છું લેવાનું તાણ હું લે આપજે. હું શંભુજી શું ઉપડે હું ખેતરમાં જો તો પાઇપો હરખી કરી જાવ પાવરનો ટેમ થયો છે પાણી વાણી વાળીએ ને રોજળો ઘણો આવશે ઘણી વાર બેહવું પડે શું કરવાનું તાર તો હુકાઈ જાય ઘઉં ખાતર તો નાખ્યું નહીં અલ્યા ખાતર તો ઘણવે નાખ્યું પણ શું છે કે આ તો પેલું મેળિયા વાળું છે કેટલા રંગતું નહીં ખાતર ખાતર નહીં રંગતું તમે નહીં રંગતા એ ખાતર અલ્યા હું તો કમ્પ્લેટ રંગ્યો છું પણ આ તો ઘઉં નહીં રંગતા શું કરવાનું તાડે પાછી ઓછી પડે છે ચેડા તાટ તો ગણિયા પડે છે પણ હવે હેતર એવું છે મહેનત તો ગણિયા કરીએ તો જોવો છો કે 2 મહિનાથી હેતરમાં છીએ એ તો પેલું સોણ નાખવું પડે ખાતર સોણિયું નહીં ડીએપી થી ના ઘઉં થઈ અલ્યા ચોણિયું ઘણું નાખેલું છે પણ એ હેતર જ એવું છે મારે હોમું પડેલું છે હેતર શું કરવાનું કરો તાર જેમ કરતા એમ જો હું જાઉં ત્યાં પાણી આવે છે થોડું વાળીએ શું કરીએ હાર હેડો ખરેખર સરપંચ બહુ બોલ્યો હતો ને તોય આટલી નોટો તમે નથી વાપરી એટલી પાછી આવી ગઈ પૈસા તો ઘણા આવી ગયા તો હવે છે ને બાઈક હારામાંનું લાવી દઉં અને પાછું ગામમાં એવો વાટો મારું કે લોકો જોતા રહી આ શું છે એટલે શું છે પૈસા છે નહીં દેખાતું આ લાયા છો અત્યારે કરચનજી ડેરીનો પગાર થઈ ગયો અરે મોજ 300 ગ્રામ દૂધ જાસી માં આટલા પૈસા ના આવી બંડલ એટલે પહેલાના ખાતામાં પડ્યા હતા એટલે હાલ ઉપાડીને લાવ્યો છો હવે તારા બે વિભાન જે હાથો જાય ને એટલી ગઈનો પગાર ભેગો કરે ને તો આટલો પગાર ના થાય બોલો ના, હું લાયા જ છો છી હોની એક જ વાત લાયા છો છી આ કાળી ધરતીનો કાળો નાગ ને મારા પાસે પૈસા હતા ના હું માનતો નહીં લાયા છો છી કયો ના કે હું ગોમમાં કહી ગયો પાછો કા જાડેજા પણ આટલા પૈસા હે કોઈ વાત તો નહીં કરો વાત ની હું હાલત ગોમમાં જઈને કહી દઈશું અરે કરચનજી બાબા ખરા તમે યાર હું હું છે પણ એવી વાત છે એમ કયો કતાણે એટલે મારું નામ ના આપવું જોવા પાછું પૈસા તો ખરા ને ગામમાં ઘણા આવ્યા છે એટલે તમારે આ કીધું એ પ્રમાણે તમારે જવું પડે ના અત્યારે જ પોકી જો મળતા હોય તો બંડલ આવી મારે બંડલ ના આવે ખબર છો પડતો હોય બંડલનો બંડલ આવ્યા છે અને પૈસાનો તો કોઈ ટોટો જ નહીં એટલે શું છે મારું નામ ના આપવું જોવો નોમ ની હું હાલત પોકી જો ટેન્શન ના લેવા અને જો મારું નામ લીધું ને કાળી ધરતીનો કાળો નાક ડસશે ખરેખર લાકડો છે ને મારા ઘેર લઈ જઈને મેં લોપડે નાખો હવે શિયાળો તો પાછો તાપવા લઈ જઈને મને તો કહેતો નહીં ઘેર લઈ જ જવો પડે કોઈ મેલવો જ નહીં નકે થોડો ઓછો થઈ જશે કાયમ કોક આયા લઈ જાય હું લાયમ થાકું છું કોક લઈ જાય શું કરો પોપટલાલ આ લાકડો તો ઘેર લઈ જવો છે અને શું નીકળે તમે હું તો જઉં છું ખરા કોમો પણ હું ખરા કોમું જો છે એક કોમ છે આબુ જ તમારે હું નવરો જ છું જો છોકરી જવાનું કયો આ લાકડો ને જફા જ નીકળી જાય બોલો મારે સાચી આવત થઈ હા? લાકડો ને જફા જ જતી રહે તમારે કરશે ને તમારું ગેસની ઓફિસમાં નોકરી આવી જશે કો ના તો બાટલું લઈ આલો તારું મારા આવ એ ધો લાયલા કરીને થાકી ગયો તારું બધું. બાટલા તો નામ પેલા નળીઓ છે ને એ પત્રો કઈ નાખે એટલી તાકાત આવી ગઈ છે હું વાત છે તાણ ખરેખર ખરેખર તો કોઈક નવા જૂની લાગે છે નવા જૂની ની આપણા ગામમાં પૈસા આયા છે એક જગ્યાએ પૈસા આવે છે ને? તાણ વાત એ છે પૈસા આયા છો છે તાનું એ તો ખબર નહીં પણ એક માણસ ના પણ પૈસા આવી ગયા છે હા. આ ભાગ લેવો હોય થેડો ના ભાગ તો લેવું પડે આ મજૂરી કરા મરી ગયા તા કોક કોમમાં આવે પૈસા તાણ આ લાકડો બાકડો જફા જ જતી રહે એવું છે બસ તાણ હું તરત ગેસ લાવી દે તાણ તરત અરે બાટલા ગેસ લાવી શકે તો એ પૈસા તો હેડો ને ખાલી ભાગ તો કાયદેસર મળી જાય ધમકી આલીને ભાગ લઈ લેવાનું કે ઓમ કઈ ભાગ લેવાનું બસ ના વાત સાચી તો હાર કેવી સમજી ગયા કે મારી વાત? સમજીજો વાત સમજીજો બેઠી કે બેઠી વાત બેઠી હોય થેડો હેડો હું આવું છું કોઈ ડિસ્ટર્બ નહીં કરે કોઈ નહીં આવે લે કોઈ નહીં પાડ્યા તું જો ખાલે એ ખરું કહ્યું જો ને આ તો રેગણો વેણી લાયા નહીં હા બંધ કરી દઉં લે બંધ કરી દે કમર બંધ કરી દે હા આડું કરું કોઈ નહીં આવે આઈ જાય તું પૈસા લાવજે બીજી વાત પછી ખરેખર આ તો આયા છે તને બીજો ને ઘડી ઘડી નામ રે છે આપણે તો પણ આપણને મેળ જ નહીં આવતો વાત સાચી. આમ ઘરમાં તો કોઈ નહીં આવે કે જો કોઈ ખબર પડે ને તો કે જે કેટલા છે ગણવા દે છે ફોન તો હું જરૂર છે હમણાં? હા નાખી દે કે અંદર તાણું પેલું 500 લાય લે હાશ
ખરેખર આટલી નોટો ખરેખર 2-3 જોઈ છી એક વખત 2-3 એક વખત જોઈ છી. પૈસા આપણો શું રમણનો પ્રોગ્રામ ખરો ને પૈસાનું સેટિંગ થાય ને તો પછી આપણે કરશું આપણે ડેરી એરંડા ડેરી પગાર લોન ઠીક વાત છે કરીએ સેટિંગ. વાત હાચી. એ મૂર્ખો તે રમણની વાત લાવા દો, ગોળ ગોળ વાત નહીં કરો. મંડપનું સેટિંગ થાવું પડે તમારે. કયું પહેરવું છે એટલે રમેન કરવાની છે. રમણ કરવાની છે અમારે એટલે પોકી વળી એવું નહીં. એવું છે કે પણ અર્જનજી પગ ને સબ દબાવો છો. કોઈ નહીં દબાવતા. કોઈ નહીં એ તો બોલો બોલો હું એ. દબાવો છો? અમે જોઈ પણ અમારે તો હરકન કે બરાબર આવશે, અમારે કેવું નહીં. હો અમે બધું જોઈ ગયા છીએ. જોઈ ગયા છો ને ઓવા એ એરિયો જ અમારા રમણનું સેટિંગ કરવાનું છે કે એટલે કે 500 રૂપિયા એક ભાઈબંધને આલે અને વળી મંડપ વાળો તો સેટિંગ નહીં થયું અને રહોડા વાળો જોડે છે એક ભાઈબંધ. એટલે અમારે હું ડુંગળી બટાકો સમજો છો? ના ડુંગળી બટાકો મંગાવ્યું છે. ના. અલ્યા તમારે તમારા ગામમાં કે 100 રૂપિયા ના તમને કોણ ઉછીના પૈસા આલે એ છે? ટોમેટો જ કીધો છે પાછો. ટોમેટો કીધો છે. પણ નાગેશને કીધો છે કે ટોમેટો તો તમારે જોર લઈ જજો અને પૈસા તમારે જાણ આવે ત્યાં આલજો પણ એ રમણ માટે જ કે ના નહીં ફૂલે કીધો છે અને ટોમેટો કીધો છે. ફૂલીનો એટલે વાયો. સતુરજી અમાર વાત થઈ જી જાડેજા બેવ ના ખબર ગઈ. જાડેજા એક પછી કીધું છે હા કેટલા હાલવાનું છે? એ તો 1500 રૂપિયા મને કહી ગયો છે. ઈ ની યાર મારી વાત હોબળો જાડેજાએ મને કીધું છે કે ઓય મળી તો એક વખત લાયા છો પૈસા. જાડેજા તમારે એમ કીધું કે તમે આલતા થજો પૈસા એમ કે પૈસા લાવો છે ટેકો કરો છો. અરે વાત મૂર્ખો આવડી આવડી વાત નહીં કરો, હરખી વાત કરો આમ પેલા. અલે આવલી વાત નહીં પોપટલાલ સમજાવજે લે ખરેખર રમણી કરવાની છે અને હું સકા 2000 તમે ટેકો કરો 2000 તમે કરો 4000 છે અને ચાલે તો 1500 વાળવાનો છે એટલે પોસાડા 5000 રૂપિયા થાય અને છે બુજી નજી કહેવાનું બાકી છે એટલે અમારા રમણનો ખર્ચો નીકળી જા અને જમણવાળાની ચિંતા ના કરો એ કરિયાણો વાળો તૈયાર થઈ ગયો છે એક ભાઈ બંધ કે કરિયાણું તમારે જેટલું લેવું એટલું લઈ જજો પૈસા તમે તાર રાગ રાગ આલજો. મૂર્ખો તે મજૂરી સ્વા જતા નહીં, નવા લુગડા પહેરી ફરક ફરક કરો છો અને આટલી બધી મોટો તો આગળ આવી છો થી હું એમ કહું છું અને મોનમાં તો દેતા જ નહીં તમે તો. સો નોટો આવી છે. મોટો ગણતા તો અમે હાલ જોઈ છે આવતા આ મન પાડી તો હંતાડી ગાલીને તમે એ વાત કરો કે પેલા બીજી વાતો નહીં કરો. તાનો કહું છું હું કે જાડેજાએ મને કીધું કે પૈસા શું કમાળ આડું કરતા છે કમાળ આડું કરતા ખાલી આડું કરતા હતા અવાજ ના થાય બહાર. પૈસા આયા છે તમારે સમાચાર મળ્યા છે હાસા છે પણ ખરેખર આ જાડેજા ના પાડી છે કોઈ કહેવત પણ તમને ખબર પડી જઈ છે તો કોઈ વાત ના કરતા તમને ખુશ કરી નાખશે એમ. એ 500 રૂપિયા આલજો હો. હા? 500 રૂપિયા 500 રૂપિયા એટલે અમે હું ન્યાનો છોકરો છે તો 500 રૂપિયા વાત કરતા હું સમજો છો? અરે અમને ગામમાં જઈને કહી દેવું અમને હાલ અમે શંભુજીને કહી દેવું પાછા. જો એ તમારી વાત સાચી છે છોકરું હોય ને 10 રૂપિયા આલે 500 રૂપિયા આલે પડીકું ખાય તો એ તો મોટા માણસ છે ને 500 તારા બે હોને હાલ. રાખો આમ તમે કેવું કેમ કેવું રાખો? પડે વાત કરી અમે વાત જીએ કરી. છીએ કહેવાય તો એ! અમને કહી દેવું ઉભરો. કહી દેવું છે કરશનજી કહી દઈએ આપણે બે જણ હટજો. 1000 રાખો તમે 1000 રાખો લ્યો. અલ્યા તમે અમને હું સમજો છો જેનો છોકરો સમજો છો મૂર્ખો છેતરવાની વાત કરો છો. આ થપ્પા તમારે દબાવો આ થપ્પા લા તમે દબાવો ઓવા! બીજા એક એક આન. 1000 રાખો. 1000 તું રહીશ પોપટ ના ના તમાર કર નાખો. ના ના મોટા મોટા થપ્પા છે એ રાય દબાવશે. અરે મને બે નોટો વાળી લ્યો લઈ લો. શેરી લેવી એ હું સમજો છો. શેરી લેવી અરે સતુરજી 1000 રૂપિયા તેલનો ડબ્બો નહીં આવતો એમ અત્યારે. નહીં તારા લેવી શેટલી કે ખાલી પેલા એ થેલીમ પડે છે ને પૈસા હાલ ગણતા તો ને એ રાય કાઢો એક એક નોટો નહીં કાઢો. ઓવા! એટલે પોપટલાલ કે તું મારા મજૂરી નતો હોય તો મારા મજૂરી તારે તને આવવાની બાકી છે તું આટલી બધી ગરમી કરે એ છે. પોપડા હેડજે તું વાત જ કરી દે એ, પછી એ, લાવ. છોડો કરશે છોડો વાત કહી દે હટજો. લાવી છે લે પેલું કઈ બંડલ દેવું લાવજે. એ હું કહું છું જે પૈસા છે ને મારા પાસે આપણે વેચીને લઈ લઈએ પણ હું સબ કોઈ વાત ના કરતા. બે સામે કમ્પ્લીટ આલજો પૈસા જો હંતા તો ના બીજા પૈસા પાછા. સોશી આયા છે કોણ લાવ્યું હતું એ વાત તમે ના કરતા પણ પૈસા છે ને એ આપણે વેચી એ આ પકડો આ બંડલ એ તો વેચીને લે, આ મૂકી દે. એટલે આ તો નાની નોટો વાળું બંધ મોટી નોટો વાળું બંધ પણ શ્રી તો વધારે કે કશીજી કરશનજી અરે 20 વાળી મોટી થપ્પી પાડવાનો છે તો એ પાછા આવો અસલ પૈસા બતાવતા જ નહીં આ રાય. 200 વાળું લાવજે ભાઈ 200 વાળું લાહે ઈ મોની આલો તાણ 20 વાળું તારે નિયમ અલે સતુરજી અલે કેટલા ફોન કર્યા આ તમે ફોન કેમ નહીં ઉપાડતા? અલે મારા પાવડો લેવો છે ને તમે આ ઘરમાં પહેરીને શું કરો છો? આ તો બધી વાતો આપણે તારે ખબર પડે કે તમે ઘરમાં પહેરી રહ્યા છો. અલે
અને હુંના પૈસા વેસો છો લે તમે પાવડો બાર ખૂણામાં પેલો લેબડા માટે પડે છે ને તે લઈ જાઓ. એટલે ખૂણામાં જ પાવડો તો લ્યો છો પણ આ હુંના પૈસા તમે વેસો છો અને હુંની લોનો વળી કરી છે તમે અને એ પાવડો લઈ દો ને તો પાછું ઈ લઈને લેબડા પાડી લેજો. અને તારે ઠેકોણો નહીં પોણત વાળા ખરા ને કીધા વગર પાવડા લઈ જઈશ બધા હાલતા ને હું કેવું પડે અને પોણી કોકના હેતરમાં જતું રહે ને તો કોઈ ગાળો દેહાઈ ના કરે એટલે હું લાઈટ ચાલુ કરી દઉં પણ આ તમે આ પૈસા જ મન તાળો છો અને શોથી લાવ્યા છો લે શું છે પૈસા યાર? એટલે હમણાં તો આ બંડલ થાય હું આ નીકળ્યો વખત બંડલ તો બે એકબીજા હોવામાં કરતા હતા. બંડલ આ નંબર આ છે કોણ હશે? નહીં પૈસા એટલે પણ નવા જૂની તો નહીં કર્યું કા શંભુજી ખરેખર આ પૈસા આયા છે ને હવારોના 2 જણા એટલા અળિયા સળ્યા છે જ અમે કંટાળ્યા છે એમ. અમે તો એવું લાગે છે ગોમમાં જઈને આમ ઉડાડું એટલી તો રીસ અળી છે. અને ચોથી આયા છે પણ આ પૈસા તમારે કને આટલા બધી વાત કરું હું તમને જો આવું છું સર. ઓ તારી પણ આ પૈસા લાવો તો ખરા હું જોઉં તો ખરા અને એ પાર્સલ વાળા કોઈક લોસો પડી ગયો હ હું તો જીગાઈ મંગાવ્યું તું જીગાઈ કોઈક બીજું મંગાવ્યું પણ પૈસા આવી ગયા એટલે પછી કીધું આ ખોલી ના ખાઈ ભાઈ બંને થોડી પૈસા મેળ આવી ગયો. અલ્યા પણ મૂર્ખો એનું પાર્સલ હું તમને 2 દાડો પહેલું એ કીધું તું કે અલ્યા કોકનું પાર્સલ આવે તો આપણે ના ખોલાય એટલે એના પૈસા પાછા આલી દીધા 150 રૂપિયા. એટલે આ પૈસા એના નહીં પણ પાર્સલ વાળા કોઈક મૂકવામાં ભૂલ પડી જઈ સર પૈસા આવી ગયા છે અને એને કોઈ 150 રૂપિયાની વસ્તુ છે એને હું એક મારા પોતાના ઘરના 150 રૂપિયા ગણી આલી દીધા છે હું એને. અલ્યા આલી તો દીધા પણ એ તો એના કિસ્મત ના હત એટલા એના કને આવ્યા હતા પણ તમે શું વશમાં તો આ પાર્સલ ખોલવાનો આવું છે તમારે ઓ તો પેલા જીગાના પાછળનો પૈસા ને એના પૈસા તમે લઈને ફરો છો એમ કહો. અને તમે કનકનું પૈસા આલ્યા છે શામનો વેસો પૈસા એમ કહેજો વાત તો કરતા નહીં શંભુજી આરા તમને શંભુજી પેલો જાલે 50 નું બંડલ એક લઈ ગયો છે. 2 બંડલ લઈ ગયો છે. શંભુજી ઓલે 2 બંડલ લઈ ગયો છે. શંભુજી આ ડખામાં આપણો પૈસો જોતો ને પડવું ને હું તો જઉં છું હવે ઘેર તઈ તર કરો. અને તમારે ભાગ લેવો હોય તો લેજો. અલ્યા આ તમે આખા ગામમાં પૈસા વેચી દીધા છે હું કર્યું છે અલ્યા આ છોકરાને કિસ્મતના પૈસા હતા ને એનું ભવિષ્ય સુધરી જોત કિસ્મત ના નહીં અર્જનજી ના સતુરજી ના કિસ્મત. અલ્યા તમારે કિસ્મતમાં તો ઠીકરોય નહીં અને તમે આ કોકનો પાર્સલ ખોલીને તમારો શોયા બધા ડખા પેલો જાળેના શોય ફરતો હોય એના કંઈ જવું પડે ને પેલા છોકરાના પૈસા વાપરી નાખશે પેલું વાપરી કાઢશે ને આપણા માથા પર છે હજી. અને બધા તમારા ઘર વેચીને પૂરા કરી આલો પણ એ છોકરાના પૈસા અને હેડો એને પકડી ખોળી લાવો તમે હેડો મૂર્ખો પૈસા જણા હેડો આગળ તો હેડો. અરે હા હા મારે બધા બકરો આલી દેવાનો છે. અરે મારે બેહો લાવી દેવી છે. અરે પૈસાની ચિંતા ના કરવાની હું કાળી ધરતીનો કાળો નાગ છું. અરે અત્યારે જ પૈસા આવીને તમે લઈ જાઓ મારે બધો બકરો આલી દેવો છે બેહો લાવી દેવી છે. હા હા પૈસાની ચિંતા ના કરવાની. એ મૂર્ખા ના પાડી દે કને બકરો આલી આ તારો બકરો સારવાનો સાખી જિંદગી અને સપનું તારું અધૂરું રહ્યું અને મારું અધૂરું રહ્યું. કેમ અધૂરું એટલે અલ્યા બંધ એટલે વાપર્યા તો નહીં લેવો ને આખા કોમમાં સાવું કરીશું તું એ તો મૂર્ખા. એટલે આ જાડેજા કોકના પૈસા લઈ લઈને તમે ખિસ્સામાં ગાલી ફરો તમને થોડી શહેરમાં આવે છે આ પાકડીઓ બોચી છે આ તો પાકડીઓને તમે મર્યાદા રાખીએ જ એટલે હેઠી જીગા પાણ વાપરા જ નહીં. પેલા છોકરા કને હેડો આવે 1 રૂપિયો વાપરે નહીં. લેટા મૂર્ખા સામને પૈસા લઈને ફરો છો કહેતા નહીં એકલા એકલા હેડો પેલા છોકરા કને જવું છે હવે હું બીજો ઓર્ડર નો ધણો પેલો તો જોણે કેન્સલ થઈ ગયો આ ડિલિવરી થઈ હતી પણ એ તઈ ફોન લઈ ગયો હું ખબર બીજો હાલ દીધો પણ હવે બીજો કમ્પ્લીટ નો થઈ ગયો છે હું પાછો 2 દાડા વાટ જોઈ પડે ખાલી બધા નહીં અલે જીગા શું જોઈ લે મોસ જીગા બાયના ને કર બરાબર યાર હું છું છે માં પોત પડી ને આવી ગયા છો બધા ભેગા થઈ પૂછ્યું એ એટલો પેલા પાર્સલમાં તું એવું મંગાવ્યું તું પાર્સલમાં પૈસા મંગાયા મારા છોકરાએ પૈસા મંગાવ્યા હતા અને તમારે શું લઈ લેવાના આવશે હા ખબર પડે નહીં પડતી આમ કોઈ પછી ખબર પડે છે પણ હું તો પૈસા અમે જોયા અહીંયા ખોલીને ખાવી છે વળી મેળ આવી ગયો પણ હું તો કે આખા ગોમો સાવા થઈ ગયા પૈસા જોતા હતા ને આખા પ્લાનની પથારી ફરી જઈ એના આ મૂર્ખા લીધે. અલ્યા સતુર કાકા અલ્યા પણ જીગા તારે પૈસા ઓનો હલાતા હ મૂર્ખા તને ખબર પણ નહીં પડતી અને આ મૂર્ખો છે લો કહેવાય સામના પૈસા લઈને ફરે છે એટલે આ મૂર્ખા આટલા પૈસા તું જેના કઈ મંગાવશે તો તમે આ ભરશો શાને આટલું દેવો તારું એટલે હારું છું મેં ખોલાયા ના લે
પૈસા આ બધું તમે તો આ પેઢીઓમાં તો તમે આ જેવું ભરી જ દીરો એટલા પૈસા મંગાવેલા મનખો કઈ છે અને આ વ્યાજ કેટલું થાય છે ફાઇનાન્સ માં મંગાવે છે આ તો વિચાર્યું જ નહીં લે આપણે ખરેખર આ જીગો ખરેખર દેવામાં આટલો પહેરી જોત આટલા પૈસા વ્યાજવા લાય શશી મંગાવસ પાર્સલ એ પોપટલાલ ખરેખર તું તો એ કદી ભૂલશો તું મરીને જતો રોજ અને હું તો આ યા ડુગ્ગા હેડું થઈ જોત અરે જીગલું એ મૂર્ખો તને ખબર પડે છે તે ગોમના છે ને પૈસા આલતા નહીં કોકના પૈસા ના લે લેવાય એવી રીતના અમે સારું કર્યું છે એમ નહીં કદાચ આ છોકરો લોન કરીને પૈસા મંગાવે ને તેને વાપરી નાખો લે બારોબાર હા લોન નુકસાન કરાવો તે તો લોન અને આ મૂર્ખાને ખબર પડે છે, પૈસા તારે ઓન હાંગા જ હલાતા હોય પૈસા શેનું નુકસાન આવે એ ખબર પડે તને પેલા આ લોન ના પૈસા કે પાર્સલ બનાવ લે અલ્યા કનેક્શન વળી કેસ હાલતા હોય ના જઈ શકતા હોય તો હાલીએ પણ તમારા પેલા પાર્સલ ને એ બધો ખોલવાનો શું આવું છે તો આ મૂર્ખાને ખબર પડી જો કે લોન કરી હોય તો પણ તાર કાકા પૂછવું તો પડે કે ડાયરેક્ટ લોન કરી નાખાય એટલે પોપટલાલ આ વાત હાચી તો ખોટી છે. અલા પેલું શું કહેવાય પેલું આ પેલા પૈસા પેલું કોઈક મંગાવે છે ઇન્ટરનેટ કહેવાય હું કે મને તો કહેતા નહીં આવડતું એમાં મંગાવે વળી આવી એવું કોઈ નક્કી ના કહેવાય વાત હાચી શંભુજી આ તો હું તો કે તમે આયા આમ તો જે છું છે હારા માટે છું છે શેમ કે પોપટલાલ ખાડામાં જતો બસી ગયો એમ ખાડામાં જતા બસી જાઓ પણ તમે તો આવીને આવી ભૂલો તમે કેટલા વખત કરો છો લ્યા અને ગામમાં તો તમારી તો રાડે જ હોય છે બે જણોની અમારી ભૂલમાં કોઈ ખારું કોમ જ હોય તો હું કેવું જીગા અને આવા ધંધા છોડી દે ખરેખર શત્રુ કાકા અલે જીગા આ તો ખબર પડી છે ને કે પૈસા તો વેચતા હતા બે જણા આ તો પછી અમે ઘરમાં બુજો કા કરશનજી વાત કરી કરશનજી મને વાત કરી કે પૈસા આયા હડો શત્રુ કાકા પેલું પાર્સલ આવી તોડી નાખી તે એ ન તો તોડતો પણ આ મૂર્ખો હાથ નતો ખાતો અર્જનજી એટલે તોડી નાખ્યું ને પૈસા નીકળ્યા હતા પછી મોઈસી પછી પૈસા પાડીને કોડા થઈ ગયા ને યાર એક અને બે મંડળ હાર્યો લઈ ગયો તું જીગા હું પાછા હાલ દીધા છો જીગા પાછા હાલ દીધા છો ખોટું ના લગાડતું અલે પાર્સલ તોડી નાખવાની શું વાત કરશું પૈસા તો બધા શા વેચી રહ્યા તો વેચી રહ્યા આવ્યા છે પૈસા અરે આ એ કાકા એ પાર્સલ તો વિડિયો બનાવવા મંગાવ્યું તું અલે પણ પૈસા તો બધા શાપ લઈ લીધા ગોમમાં વેચી સારા પૈસા અરે આ કાકા જૂઠા પૈસા છે હું તમે જૂઠા પૈસા છે વિડિયો બનાવવા મંગાવ્યા છે હું એ જૂઠા પૈસા છે જૂઠા મને બાળે હું પાવડો લેવા ગયો ને હું દરવાજો ખોલતા હતા ઓને તો એક બંડલ હંતાડ્યો છે મને જોવા નહીં દીધા પછી હું કેવરા એક કે હતા કે જીગાનું છે કે બંડલ કે આખા ગામમાં હતા અળીએ સળ્યા અળિયા સળેલા હતા તો હું ઈવન લઈને આવ્યો. પેલા છોકરાના કીધું શોખ ભરવા લાવ્યો હા, સાસુ મંગાયા અને પૈસા આલી દો. હતા શંભુજી જૂઠા તારા જૂઠા પૈસા છે યાર એટલે આ તો જૂઠી નોટો છે આ તો વિડીયો બનાવવા માટે મંગાવેલી છે અલ્યા જીગા કેવું મૂર્ખા તું પૈસા વળી આવા મંગાવા તા એટલે અરે ડુપ્લિકેટ ગોજી બાબુ નહીં લે બસમાં દેખાતા નહીં એટલે હું કરવાના યાર તું નોટો આ તો વિડિયો બનાવવા માટે મંગાવી હતી હું એ ફ્લિપકાર્ટ માં અરે કલર એવો દેખાતો હતો એટલે અમે વળી કીધું અસલી પૈસા છે જાણ 150 લે મારા 150 યાર 150 લે લાય 150 અલે પણ આ તો શું સિવાય પાછા લાલચમાં પૈસા આલી દીધા છે 150 રૂપિયા અલ્યા તારા વાડે હું બકરો વેચી મારી ભેહો લાવી દો તો હું દશાવત મારી આ કાળા નાગની મૂર્ખા લીધે છું કોઈને જોવતા હોય તો લઈ જાઓ વેચવા આપણે જોતા નહીં શત્રુ કાકા વેચવા જવું છે આવો આ બેવાન હાલો આ બેવાન જરૂર છે હાલ નહીં જો તમાર નહીં જોતા હમણાં તો ઓઠો ઓઠો વેચતા હતા બે જણા લે જાલે તો લઈ જા અરે હું લઈ તું મારો બકરો વેચી માર્યા હોત તો હું તો એમ નહીં આવું ખરેખર હવારમાં ઉકાળો પીવો પડત એમ નહીં, આ જૂઠા પૈસા આયા છે તોય આલતા નહીં અને હાસા પૈસા આવી તારા હે ના હાલ હે એટલે ચતુરજી આવી રીતના કોકનો પાર્સલ ના ખોલી નખાય આ તો જૂઠા પૈસા હતા કોકની કિંમતી વસ્તુ આવી હોય તો આપણા ધનિકા ના પોકાતા ધણીતા ફસાઈ જાય એટલે કારણ અને તમે આવો ના આવો તો એ પાર્સલ ખોલી નાખો તો કોકનું આ તો ના હોય ને અગત્યની કોઈ કાગળ છે કોઈ આ છે ના છે તો એ ધણીનું શું થાય અને તમારું શું થાય તમે જેલના હરિયા ગણતા થઈ જાઓ કોઈ કેસ મૂકતા એટલે આજ પછી તમે આ પાર્સલ ના ખોલતા કોઈનો હું કહું છું નહીં ખોલો તો જ આપણે લીલા લેર થાય ને કોઈ દાડો લીલા લેર નહીં થાય હેડા આવવાના ગયા